भरणिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी, हरिकृष्ण महाराजनी जय। વચનામૃત વંચાય છે, યાદ રાખજો બધા. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 પોષ સુધી પૂનમને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. ધોળો ખેસ પહેર્યો હતો, ધોળી ચાદર ઓઢી હતી, માથે ધોળી પાઘ બાંધી હતી, ધોળા પુષ્પના હાર પહેર્યા હતા. પાઘને વિશે ધોળા પુષ્પનો તોરો લટકતો હતો અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પોષ સુધી પૂનમ, ગુણાતીતાન સ્વામીનો દીક્ષા દિવસ છે. આ તે દિવસે મહારાજે આ વાત કરી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન પૂછો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત જે ભક્તિ, તેનું બળ વૃદ્ધિને કેમ પામે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એના ઉપાય 4 છે. એક તો પવિત્ર દેશ, બીજો રૂડો કાળ, અને ત્રીજી શુભ ક્રિયા, અને ચોથો સત્પુરુષનો સંગ. તેમાં ક્રિયાનું સમર્થપણું તો થોડું છે ને દેશ, કાળ ને સંગનું કારણ વિશેષ છે. કેમ? જે જો પવિત્ર દેશ હોય, પવિત્ર કાળ હોય અને તમ જેવા સંતનો સંગ હોય તો ત્યાં ક્રિયા રૂઢી જ થાય. અને જો સિંધ જેવો ભૂંડો દેશ હોય તથા ભૂંડો કાળ હોય તથા પાતરીઓને ભળવા અથવા દારૂ માંસના ભક્ષણ કરનારા તેનો સંગ થાય તો ક્રિયા પણ ભૂંડી જ થાય. માટે પવિત્ર દેશમાં રહેવું,
ભૂંડો કાળ વર્તતો હોય ત્યાંથી આઘું પાછું ખસી નિસરવું અને સંગ પણ પ્રભુના ભક્ત અને પંચવર્તમાને યુક્ત સ્વામીમાં ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિની ક્ષતિ હતી એટલે આ પ્રશ્ન નથી પૂછ્યો. સમજાય છે? તે દિવસે સભામાં 1876 પોષ સુધી પૂનમને દિવસે સભામાં જે સંત હરિભક્તો બેઠા હતા એનામાં ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિની ક્ષતિ હતી એટલે આ પ્રશ્ન નથી પૂછ્યો. એને તો પ્રત્યક્ષ સહજાનંદ સ્વામી બિરાજતા હતા, પ્રત્યક્ષ પ્રમાણ સહજાનંદ સ્વામી મળ્યા હતા. એને ધર્મ જ્ઞાન વૈરાગમાં ખામી ઓછું વધતું છે કે નહીં એ કાંઈ એને હિસાબ રાખવાની જરૂર નહોતી. એને તો મળ્યા હતા એમાં જ બધું હતું. તો આ પ્રશ્ન શા માટે પૂછ્યો છે એ હું તમને પ્રશ્ન પૂછું છું. આ પ્રશ્ન શા માટે પૂછ્યો છે ગોપાળાનંદ સ્વામીએ? પછી ભવિષ્યમાં સંપ્રદાયમાં આવનારા સંત હરિભક્તોની ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિની વૃદ્ધિ અને પુષ્ટિ માટે આ પ્રશ્ન પૂછ્યો છે. આ પૂછનારાની માયાળુતા, આ પૂછનારાની દયા, અકારણ દયા. આપણે કોઈએ ગોપાળાનંદ સ્વામીને કહ્યું નથી તમે અમારા માટે આવો પ્રશ્ન પૂછો એમ. આ છે વચનામૃતના રહસ્યો. ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એનું બળ કેમ વૃદ્ધિને પામે, આમ ગોપાળાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. કોને માટે? પોતાને માટે પૂછ્યો છે? એમ માનતા હોય કે મારામાં ક્ષતિ છે એટલે મેં પૂછ્યો છે, એમ કદાચ માનતા હોય એ તો એની મહત્તા જ એટલે એમ માને છે. પણ તત્કાલીન યુગમાં પ્રશ્ન પૂછનારા ગોપાળાનંદ સ્વામી અને એમના સાથીદાર સંત મંડળ, અગર તો સત્સંગીઓ, બ્રહ્મચારીઓ કે તે દિવસે સભામાં બેઠેલા પાર્ષદો, પાળાઓ મહારાજની સેવામાં રહેલા હોય, બ્રહ્મચારી મહારાજ જે હોય તે, એને કોઈને માટે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો નથી. એને આ પ્રશ્ન પૂછવાની જરૂર નહોતી, છતાંય આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. એ ભવિષ્યમાં સંપ્રદાયમાં આવનારા સંત હરિભક્તો માટે પૂછ્યો છે. સંત હરિભક્તો માટે પૂછ્યો છે. આ એની દયા છે. અર્થાત આપણે માટે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. કોને માટે? આપણે માટે. કોઈ એમ માની લેતા નહીં ધર્મ જ્ઞાન વૈરાગ અને ભક્તિ મારામાં સંપૂર્ણ છે. જો આપણામાં સંપૂર્ણ હોય તો આ પ્રશ્ન પૂછવાની કે આવી દયા કરવાની ગોપાળાનંદ સ્વામીએ જરૂર જ નહોતી. આપણે માટે નિષ્કારણ અકારણ દયા કરીને ગોપાળાનંદ સ્વામીએ આ પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્નનું રહસ્ય.
દુનિયામાં તમારું હિત થાય એવું કોઈ વિચારે છે? તમારા કેટલાય સગા હશે, કેટલાય સંબંધીઓ હશે, તમારું હિત થાય એવું કોઈ વિચારે છે? વ્યવહારમાં તમારું હિત વિચારનારો કોઈ નથી. મોક્ષ માર્ગમાં તમારું હિત વિચારવા માટેની એની પાસે કોઈ ક્રેડિટ કે યોગ્યતા નથી. જે હિત ગોપાળાનંદ સ્વામી અહીંયા વિચાર્યું છે, સ્વામીને એમ થયું આપણને તો બધાને શ્રીજી મહારાજ સાક્ષાત મળ્યા છે, આપણે કાંઈ કરવું રહ્યું નથી, આપણે બધા પૂર્ણ કામ છીએ. પણ ભવિષ્યના સંપ્રદાયમાં જે અનુયાયીઓ સંપ્રદાયમાં જોડાશે એના ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનું શું? આવી મનોમન અતિ કરુણા કરીને, કરુણા સાગર યોગીવર્ય અષ્ટાંગ યોગ સિદ્ધ અન્યથા કરતું શક્તિ ધરતા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આ પ્રશ્ન પૂછ્યો છે. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિનું બળ વૃદ્ધિને કેમ પામે? એટલે હું તમને સાવધાન કરું છું કે ક્યાં આપણામાં ધર્મમાં ખામી છે, ક્યાં આપણામાં વૈરાગ્યમાં ખામી છે, કે ઠેકાણે જ્ઞાનમાં ખામી છે, કે ઠેકાણે આત્મનિષ્ઠામાં ભક્તિમાં ખામી છે. આનો વિચાર કરો. કોઈ પૂર્ણ ન બની જાઓ. પૂર્ણ બની જશો તો પૂર્ણ ભરેલા પાત્રમાં કાંઈ લેવાની અપેક્ષા રહેશે નહીં, કાંઈ નાખવાની ઈચ્છા થશે નહીં. પ્રશ્ન પૂછનાર ગોપાળાનંદ સ્વામી પણ એમ કહેતા હતા કે એટલું અમે સ્વામિનારાયણ માટે કરીએ છીએ તો સ્વામિનારાયણ ભગવાનની મોજડી ઉપાડવા મળે તોય બસ છે, પાસે બેસવા ન મળે તો કાંઈ નહીં. સ્વામિનારાયણ ભગવાન સભામાં પધારે ત્યારે દરવાજે અમે ઊભા રહીએ અને શ્રીજી મહારાજ મોજડી ઉતારીને સભામાં પધારે ત્યાં સુધી મોજડીનું રખોપું કરીએ, મોજડીને હાથમાં પકડી રાખીએ, મોજડીને આપણા ખોળામાં પધરાવી રાખીએ, એટલો લાભ મળે તોય બસ છે. આ ગોપાળાનંદ સ્વામીના શબ્દો. એવા ગોપાળાનંદ સ્વામીએ આપણા ઉપર અકારણ કૃપા કરીને દયાનો વરસાદ વરસાવતા થકા સરળ ભાષામાં આપણા જેવા સરળ સાદા મંદ માણસો સમજી શકે એવા શબ્દોમાં પ્રશ્ન પૂછ્યો કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનું બળ કેવી રીતે વૃદ્ધિને પામે? આ પ્રશ્ન છે. ભાવિનભાઈ ઉભા થાવ. શું પ્રશ્ન પૂછાણો? કોણે પૂછ્યો? નિરાતે બોલો. ઉભા રહ્યો, માઈક આપે તમને. ગોપાળાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો, ધર્મ જ્ઞાન વૈરાગ્યનું બળ કેવી રીતે વધે? એક વાનું રહી ગયું. ભક્તિ. ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનું બળ
અતિશય કેવી રીતે વૃદ્ધિને પામે. બરાબર, બેસી જાઓ. એટલું બધું ઘૂંટ્યા પછી યાદ તો રાખ્યું છે. કાનજીભાઈની આગળ બેઠા અહીંથી વડોદરા વાળા તપન કુમાર, બોલોજી. ગોપાળાન સ્વામીએ પૂછ્યો પ્રશ્ન મહારાજને કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ નું બળ અતિશય કેવી રીતે વધે. બરાબર. ધર્મ એટલે ખબર છે શું? મહારાજે જે શિક્ષાપત્રીમાં અને મહારાજે જે સ્થાપન કર્યો ધર્મ સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખ્યા ઈ ધર્મ. પેલા બોલતાથી બરાબર છે. શિક્ષાપત્રીમાં ગૃહસ્થના ધર્મ, આચાર્યોના ધર્મ, સાધુઓના ધર્મ, બ્રહ્મચારીઓના ધર્મ, સધવા વિધવા સ્ત્રીઓના ધર્મ, રાજાઓના ધર્મ, ગૃહસ્થના ધર્મ, આ ધર્મ. બહારનું ખાવ છો? ના. ખાવ નહીં? ના, બહારનું નથી ખાતો. કોઈ દી નહીં? ના. ચા પાણી પહેલા ખાતો તો પછી નિયમ લીધા પછી બંધ કરી દીધું. પાણી પીવો છો કે? ના, બહારનું પાણી નથી પીતા. વડોદરાથી અહીં આવતા આવતા શું કર્યું? વચ્ચેથી બોટલ બિસ્લરીની લીધી છે. કાંઈ જમ્યા નથી? હે? રસ્તામાં જમ્યા ના, નથી નથી કે? જમ્યા. તો સારું. જિજ્ઞેશભાઈ પડિયાદી, તમે બહારનું ખાવ છો? ખાવશો. શું પ્રશ્ન પૂછ્યો? ગોપાળાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિમાં અતિવૃષ્ટિ કઈ રીતે થાય. બરાબર. બહારનું બંધ કરવાનું નિયમ લેવું છે? હા. ક્યારથી? ત્યારથી. સારું, બંધ કરી દો, તમને યાદ જ નહીં આવે. હો, બેસી જાઓ. એ ધર્મ, આ ધર્મ. આનું બળ કેમ વધ્યું? ખ્યાલ આવ્યો? જો આ પ્રશ્ન થઈ ગયો મૂર્તિમાં. આ ધર્મ શિક્ષાપત્રીમાં લખ્યું. ન ખપતું હોય એનું ન ખાવું લખ્યું છે ને, એ ધર્મ. આ ભાઈ નહોતું ખપતું એનું ખાતા હતા, એનું બળ વધ્યું. આમ બળ વધે. આમ ધર્મ પાળનારા મળે એટલે ધર્મનું બળ વધે. અધર્મ પાળનારા મળે એટલે અધર્મનું બળ વધે. હમણાં આવશે પ્રશ્નના જવાબમાં. બંધ કરી દેજો. બીજા ઘણાય કેટલાકને પૂછું, સમય બહુ ઓછો, સંખ્યા બહુ જાજી. ત્યાં કણબીને માટે જુદી ડીશ રાખે છે. ત્યાં ઠાકોરજીને ધરતા હશે. એ બનાવનારો બ્રાહ્મણ કણબી છે, ધર્મ પાળતો હશે. કા પરસેવો વળતો હોય ને, આમ કરીને તેલ આવ્યું છે કે નહીં, નાક સાફ કરીને કાંઈક બહાર ને કાંઈક લોટમાં, એને ખબર હોય કે હમણાં હીરા ઘસવા આવવાના છે. એમાં અમારા સુરત વાળાને તો સુરતી ખમણ અને સાથે લોચો. નામ તો જુઓ, બોલી તોય ઉબકા આવે.
એ ભાઈ તમે બેસી જાઓ અને આમ મારી હામું જોઈને દાંત કાઢવા છે. લોચો અને ખમણ આ ભરૂચ વાળા અહીંયા જાતા છે ખાવા કે મગાવો છો? ધ્યાન રાખજો. અમારે રાજકોટમાં તાવડો ચાલે છે. કેવો? તાવો ચાલે છે. ત્યાં બધાને જાવું જ પડે. એ રૂપિયાવાળાએ હાલતું કર્યું છે અને રૂપિયાવાળા લગભગ એમાં કુતરાની જેમ ખાય છે. જેમ કુતરા ખાય એમ ખાય છે. રાજકોટમાં તાવો અને સુરતમાં ખમણ અને લોચો. તમારે ભરૂચમાં શું છે? તમારા જુનાગઢમાં નહીં? ઠીક. તો હું તમે માણા થયા. એટલી ખબર નથી. આમ કેવો સમાજમાં, અરે તમે નકામા અહીંયા આવ્યા, તમને એટલી ખબર, તમને ધક્કો થયો ધક્કો એમ કે. રમેશભાઈ બહારનું ચાલતું હશે, બીજાઓને ઘરના સભ્યોને બીજાને ચાલે છે. અમદાવાદથી આ બાજુ આવો તો રસ્તામાં હોટલમાં બધી ક્યાંક ક્યાંક નહીં તો વાંધો નહીં. ન ખપે એનું ન ખાવું એનું નામ ધર્મ. આ ધર્મની વ્યાખ્યા શિક્ષાપત્રીમાં લખ્યા એ ધર્મ. પછી મહારાજે શું જવાબ આપ્યો આ પ્રશ્નનો? કોને યાદ છે? પ્રવીણભાઈ તમે કયો. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ યુક્ત એવા જે સંત એના યોગ્ય કરીને એનું બળ વૃદ્ધિને પામે. બરાબર. બેસી જાઓ. શુભ દેશ, શુભ કાળ અને સત્પુરુષનો સંગ અને શુભ ક્રિયા, આ ચાર વાનાથી ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિનું બળ વૃદ્ધિને પામે. હવે મહારાજ કહે છે એમાં દેશ કાળ ક્રિયાનું સમર્થપણું ઓછું છે. સંગનું વિશેષ બળવાનપણું છે. કેમ જે તમારા જેવા સંત હોય ત્યાં ક્રિયા રૂઢી થાય. ક્રિયા ઉપર બહુ ભાર દીધો નથી. જો દેશ કાળ અને સંગ ચાર વાના સારા હોય, દેશ સારો હોય, કાળ સારો હોય અને મહારાજ કે તમ જેવા સત્પુરુષનો સંગ હોય તો ત્યાં ક્રિયા રૂઢી જ થાય. સિંધ દેવો દેશ હોય, પાતર્યો એટલે વિશ્યાઓ અને ભડવાઓ એનો સંગ હોય તો ત્યાં ક્રિયા ભૂંડી જ થાય. માટે અશુભ દેશ અને અશુભ સંગનો ત્યાગ કરીને રૂડા દેશમાં રહેવું અને બ્રહ્મવેતા ભગવાનના બ્રહ્મવેતા સંત હરિભક્ત ભગવાનના ભક્ત એનો સંગ રાખવો તો ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિનું બળ વૃદ્ધિને પામે. આખા પ્રશ્નનું હાર્દ છે સંગ. સારા સત્પુરુષ જ્યાં રહે છે ત્યાં દેશ સારો છે, ત્યાં કાળે સારો છે, ત્યાં આપોઆપ ક્રિયા રૂઢી થાય. સ્વામી કે અમે વેરાવળમાં હતા, ત્યાં રાજકોટના 5 જણા આવ્યા સમાગમ કરવા
મંદિરના દરવાજાથી બહાર ન જાય. આનું નામ આપોઆપ નિયમો પળાય, આપોઆપ સદવિચારો, સત્ક્રિયાઓ, સદપ્રવૃત્તિ થાય. સમજાણું? સંઘ. તમે ક્યાં ગામમાં રહ્યો છો? કેનો તમને સંગ છે? આનો વિચાર કરો. તમારા ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિને વૃદ્ધિ પમાડે એવાનો સંગ છે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિને ઘટાડે એવાનો સંગ છે? આ તમે બધા આવ્યા છો એ કાંઈ અમારાથી જ નથી આવ્યા. અહીંયા આવનારાનો સંગ થયો છે તમને એટલે આવ્યા છો. આ સંગનું પ્રધાનપણું. અમે આમાં કેટલાયને ઓળખતા નથી. એને પૂછીએ એટલે એ કહે કે રાજકોટથી આવ્યા છે પણ ફલાણાના કહેવાથી આવ્યા છે, સુરતથી આવ્યા છે પણ ફલાણાના કહેવાથી આવ્યા છે. આ સંગ. કેનો સંગ છે? એ જ તમારી જન્મ કુંડલિકા, એ જ તમારું ભવિષ્ય, એ જ તમારું જ્યોતિષ શાસ્ત્ર. તમારે બ્રાહ્મણ પાસે જન્મ કુંડલિકા કરાવવાની જરૂર નથી. તમારે જ્યોતિષી પાસે ભવિષ્ય જાણવાની જરૂર નથી. તમે ગોપાળાનંદ સ્વામીના પ્રશ્નનો જવાબ સમજી જાઓ. પ્રથમના 29મા વચનામૃતનો તમારી મેળે તમારું ભવિષ્ય તમે સમજી શકશો. સંઘનું પ્રધાનપણું આવ્યું. ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે, સારાનો સંગ થાય પામરોય વધી જાય. અધર્મી, પામર, લૂચો, લંપટ, ઠગ, ઠગારો ગમે એવો હોય, સારાનો સંગ થાય સારો થઈ જાય. ગમે એવો નરસો હોય, નરસાનો સંગ થાય. ગમે એવો સારો હોય, નરસાનો સંગ થાય એટલે બગડી જાય. બગડેલનો સંગ થાય એટલે બગડી જાય. આ સંઘનું પ્રધાનપણું. તો તમારો બધાયનો વિચાર કરી લ્યો. તમે વર્ષ પહેલા ક્યાં હતા? 2 વર્ષ પહેલા ક્યાં હતા? આજે તમે ક્યાં પહોંચ્યા છો? હજી 5 વર્ષ પછી તમે ક્યાં પહોંચ્યો? ઉત્તમના સંગથી બુદ્ધિ ઉત્તમ થાય છે, મધ્યમના સંગથી બુદ્ધિ મધ્યમ થાય છે, કનિષ્ઠના સંગથી બુદ્ધિ કનિષ્ઠ થાય છે. એમ સ્વામિનારાયણ ભગવાને સહજાનંદ સ્વામીએ ફરેણીમાં રામાન સ્વામીના 14મા દિવસે સભા કરી તે દિવસે વાત કરેલી છે. ઉત્તમના સંગથી બુદ્ધિ ઉત્તમ થાય છે, મધ્યમના સંગથી બુદ્ધિ મધ્યમ થાય છે અને કનિષ્ઠના સંગથી બુદ્ધિ કનિષ્ઠ થાય છે. દારૂડિયાથી દારૂડિયા થવાય, વ્યભિચારીથી વ્યભિચારી થવાય, સાધુના સંગથી સાધુ થવાય, શેતાનના સંગથી શેતાન થવાય, શાહના સંગથી શાહ થવાય, ચોરના સંગથી ચોર થવાય. મહારાજ ગોપાળાનંદ સ્વામીને કહે છે, તમ જેવા સંત હોય ત્યાં ક્રિયા રૂઢી જ થાય. કેટલી સરસ ઉપાસનાની અહીં વાત કરી છે, કેટલી સરસ સર્વોપરીપણાની અહીંયા વાત કરી છે. જ્યાં સાધુ સારા છે ત્યાં દેશકાળ સારો છે, જ્યાં સાધુ સારા છે ત્યાં ક્રિયા સારી છે, જ્યાં વિચારો સારા છે પ્રવૃત્તિ સારી છે.
હજી આમાં કેટલાક બિચારા વ્યસનોમાં લપટાઈ ગયેલા છે. એને સંગ બદલાવવાની જરૂર છે. જેના સંગથી આવ્યા છે અને જેના સંગથી આવશે એનો સંગ છોડે, વ્યસનો વયા જાય. કેવી રીતે સંગ છોડે? હીરા ઘસુ 1 ઘંટી ઉપર 4-5 બેઠા હોય, હવે કેમ છોડવો સંગ? હીરા ગહવા જવું નહીં તો ચૂલો બંધ થઈ જાય, તાવડી વિહામો ખાય. એને જાણી રાખવા. લુવાર ધગેલા લોઢાને પકડે છે, દાજતો નથી. કેવી રીતે પકડે છે? સાણસાથી પકડે છે ધગેલા લોઢાને, દાજે નહીં. તમે વ્યસનીઓના સંગમાં છો, વિવેક બુદ્ધિ રાખો કે આ સ્વામિનારાયણીઓ નથી, હું સ્વામિનારાયણીઓ છું. આ શિબિરમાં નથી જતો, હું શિબિરમાં જાઉં છું. આના કપાળમાં કોઈનું ટીલું નથી, મારા કપાળમાં સ્વામિનારાયણનો તિલક ચાંદેલો છે. આ પશુ છે, ધણી વગેરેના છે, હું ધણિયા તો છું. કોઈ દિવસ 1 ઘંટી ઉપર હીરા ઘસનારા દારૂડિયાનો સંગ પણ તમને નહીં અસર કરે. બીજું, ગંભીર થાવ. એની સાથે ગંભીરતાથી વર્તો. તમારી પાસે હલકું બોલી નહીં શકે. હલકું બોલતા શીખ્યો એ વ્યસનો આપવાની લાંચ છે. દે તાળી, તાળી તમે એને ધરીને તમે દીધી, એ લાંચ છે. એના જેવા કરવાનો એને તમારી માથે પ્રારંભ કર્યો. એ અંદરો અંદર વાતો કરતા હોય, એમાં આપણે મોઢું નો મકલાવો. હસવાની તો વાત રહી, મોઢું નો મકલાવો. એની હામું ન જુઓ, તમે તમારી ધૂનમાં બેસો. આ ગંભીરતા. તમે એની સાથે હસીને વાત કરશો, તાળી ધરીને વાત કરશો, ઈશારો હંકારો કરીને વાત કરશો, આંખ મીચામણી કરશો, મારી નાખશે તમને. યાદ રાખજો. ગંભીર થાવ. ગંભીરતા છે એ 50% ભાગ ભજવે છે આપણા નિયમ ધર્મમાં રહેવા માટેનો. શું ભાઈ સમજાય છે? કેનો સંગ છે તમને, એ જ તમારું ભવિષ્ય. તમને શું ગમે છે એ જ તમારું ભવિષ્ય. ધર્મદેવ દાદાએ ઘનશ્યામ મહારાજની પરીક્ષા લેવા માટે એક બાજોઠ મોટો મૂકી, એની ઉપર એક સારું રેશમી કપડું મૂકી, એક પુસ્તક પધરાયું. સોના મહોરો મૂકી, તલવાર મૂકી. હે, ગોઠણિયા ભેર ચાલતા હતા ઘનશ્યામ મહારાજ. આ મૂક્યો એટલે ઘનશ્યામ મહારાજ ગોઠણથી ચાલતા 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 બાજોઠ પાસે ગયા અને પુસ્તક ઉપર હાથ મૂક્યો. તલવાર ઉપર હાથ ન મૂક્યો, તલવાર નો પકડી. હે, સોના મહોરો નો લીધી. મારે રૂપિયા શું કરવા છે? મારે ગુજરાત સૌરાષ્ટ્રમાં જઈને કરોડો પતિઓને ભગવા પહેરાવવા છે.
મારે રૂપિયા શું કરવા છે એ સમજતા હતા. મારે તલવાર શું લેવી છે? હું તો શિક્ષાપત્રી બધાને આપીશ. શિક્ષાપત્રી છે એ જ મારા અનુયાયીઓ માટે માયાને કાપવાની તલવાર બની જશે. મારે કાંઈ તલવાર રાખવાની કે રખાવવાની જરૂર નથી. એમ માનીને તલવાર ઉપર હાથ ન મૂક્યો, સોના ઉપર હાથ ન મૂક્યો, પુસ્તક ઉપર હાથ મૂક્યો. જો ધર્મદેવે કર્યું, કહ્યું મારો દીકરો લડાઈ નહીં કરે, મારો દીકરો રૂપિયા ભેગા નહીં કરે, મારો દીકરો ધર્મ પ્રવર્તાવશે, શાસ્ત્રો પ્રવર્તાવશે, શાસ્ત્રોમાંથી સદાચારી માણસો બનાવશે, ભક્તો બનાવશે. ભવિષ્ય નક્કી કરી લીધું. તમારા બાળકને શિબિરમાં ઘરે જઈને શિબિરમાંથી પછી બાજોટ ઉપર શિક્ષાપત્રી મૂકજો, વચનામૃત મૂકજો, મોબાઈલ મૂકજો. હે શું કહો? મોબાઈલ ઉપાડશે તો નક્કી કરી લેવું કે મોબાઈલ લીધો એટલે ક્યાંય કાંઈ આવવાનો નથી. બહુ જરૂરી વસ્તુ છે પણ ઉપયોગ કરતા આવડતો નથી. આમાં બિનજરૂરી મોબાઈલ વાળા કેટલાય છે. એને દરરોજ સાંજે પૂછો કેના કેના ફોન આવ્યા, તમે કેને કેને ફોન કર્યા, એના ઉપરથી એનું ભવિષ્ય નક્કી કરી શકાશે. એ કેને ફોન કરે છે એના ઉપર કોના ફોન આવે છે એ એનું ભવિષ્ય. આ છે સંગ શુદ્ધિની વાતો. આ સંગ શુદ્ધિની વાતો છે. ગોપાળાનંદ સ્વામીનો સંગ કરો, ધર્મથી ધર્મનું બળ વધે એમ નથી કીધું. વૈરાગ્યથી વૈરાગ્યનું બળ વધે એમ નથી કીધું. જો તમે આત્મજ્ઞાનથી આત્મજ્ઞાનનું બળ વધે એમ નહીં કીધું. ભક્તિથી ભક્તિનું બળ વધે એમેય નથી કીધું. આ છે આ વચનામૃતની રહસ્યમાં રહેલી આ ઉપાસનાની છણાવટ. ધર્મીથી ધર્મનું બળ વધે, વૈરાગ્ય વાળાથી વૈરાગ્યનું બળ વધે, એ ગુણીથી ગુણ વધે, ગુણથી ગુણ ન વધે, ગુણથી ગુણી ન વધે, ગુણીથી ગુણનું બળ વધે. એમ મહારાજનું કહેવાનું છે. આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રવર્તાવેલી ઉપાસનાનો સૂર નીકળે છે. ગોપાળાનંદ સ્વામીને કીધું તમારા જેવા સંત હોય ન્યા ક્રિયા રૂઢી થાય. જો રૂઢી ક્રિયાથી રૂઢી ક્રિયા નો થાય. રૂઢી ક્રિયા કરનારો સંત જ્યાં બિરાજે છે ત્યાં ચારે બાજુ ભક્તિમય વાતાવરણ હોય. એમ આત્મનિષ્ઠ હોય એનાથી આત્મનિષ્ઠાનું બળ વધે. વૈરાગ્ય વાળો હોય એનાથી વૈરાગ્યનું બળ વધે. ધર્મ પાળનારા હોય એનાથી ધર્મનું બળ વધે. સમજાય છે? ગુણ અને ગુણી. ગુણી એટલે ગુણને રાખનારા. ખ્યાલ આવ્યો? હું તમને પ્રશ્ન પૂછું, ઘરેણાથી ઘનશ્યામ મહારાજ શોભે છે કે ઘનશ્યામ મહારાજથી ઘરેણા શોભે છે? મિતભાઈ તમે કયો તો, ભરૂચ વાળા. પ્રશ્ન સમજી ગયા છો? હા તો જવાબ આપો. ઘરેણાથી ઘનશ્યામ મહારાજ નથી શોભતા, જ્યારે ઘનશ્યામ મહારાજથી ઘરેણા શોભે છે. હા બસ આનું નામ ઉપાસના. બેહી જાઓ.
ઘરેણાથી ઘનશ્યામ મહારાજ નથી શોભતા, ઘનશ્યામ મહારાજથી ઘરેણા શોભે છે. આ ગુણ ગુણીનો ભેદ. ગુણથી ગુણ વૃદ્ધિ નથી પામતા, ગુણીથી ગુણ વૃદ્ધિ પામે છે. આ ગુણ ગુણીનો ભેદ, કાર્ય કારણનો ભેદ. આ કાર્ય કારણ, ગુણી છે એ કારણ છે, ગુણ છે એ કાર્ય છે. અહીંયા ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિના કારણભૂત ગોપાળાનંદ સ્વામીનું માધ્યમ લીધું છે શ્રીજી મહારાજે. ગોપાળાનંદ સ્વામી જો માટે સારાને ઓળખો અને સારાનો સંગ કરો. આ ધર્મ જ્ઞાન વૈરાગને નિષ્કુળાનંદ સ્વામીને વૈરાગ્ય કેવી રીતે ઉત્પન્ન થયો? તમારામાં નિયમ કેવી રીતે આવ્યા? નિયમથી નિયમ આવ્યા તમારામાં? નિયમથી નિયમ નથી આવ્યા. નિયમ પાળનારાથી નિયમ દ્રઢ થયા છે. નિયમ પાળનારાના સંગથી, મંદિરે જનારાના સંગથી મંદિરે જતા થયા. મહારાજ અંત્ય પ્રકરણના બીજા વચનામૃતમાં કહે છે, જેદી તેદી કાંઈ પણ સંસ્કારો થયા છે એ સત્પુરુષને યોગે સંસ્કાર થયા છે. અત્યારે જે સંસ્કાર થાય છે એ સત્પુરુષને યોગે સંસ્કાર થાય છે. હવે જે સંસ્કાર થશે એ સત્પુરુષને યોગે સંસ્કાર થશે. માટે કેનો સંગ છે, કોણ ગમે છે તમને, આ પહેલા નક્કી કરો. ગમે છે અધર્મી અને ધર્મનું બળ વધારવાની વાતો કરો છો? ગમે છે રાગીલો અને વૈરાગની વાતો કરો છો? ગમે છે શરીરનું સુખ અને આત્મજ્ઞાનની વાતો કરો છો? ગમે છે ભ્રષ્ટવાળો અને ભક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છાઓ તમારી નિષ્ફળ જશે. બહુ સરસ વાત આવી વચનામૃતમાં, અતિ સરસ વાત આવી. મને આજ દી સુધી ખબર નહોતી કે આમાં શું સમાયેલું છે. આ તમે સંસાર મૂકીને આવ્યા છો ને, એટલે આમ તમે જોશો તો આમાંથી નવા નવા તુરા છૂટે છે. તમે હાવ અહીં રહી જાવ તો શું થાય મારું? મને એમ થાય છે કે આવા સારા ઘરે રોકાવા જેવા પર્વના દિવસોમાં અહીંયા આવ્યા છે, એને આપણે આજે સહજાનંદ સ્વામીનું રહસ્ય ન સમજાવીએ તો આપણું જ્ઞાન શા કામનું? આ છે સહજાનંદ સ્વામીનું ઉપાસના સંબંધી રહસ્ય. રામાનંદ સ્વામીએ ત્યાગ કરી દીધો. એ ગુણની માન્યતા વાળા હતા, ગુણીની માન્યતા વાળા નહોતા. કોણ? આત્માનંદ સ્વામી. ત્યાગ કરી દીધો, સમાધિ કરાવી, તેજ જોયું રામાનંદ સ્વામીએ. રામાનંદ સ્વામી કે મૂર્તિ ક્યાં? તો કે એ જ મૂર્તિ, એ તેજમાં સર્વસ્વ આવી ગયું, તેજથી પર કાંઈ નથી. રામાનંદ સ્વામીને મૂર્છા આવી ગઈ, કોમામાં આવી ગયા. ઘણી વાર સુધી કોમામાં રહ્યા, પછી બહાર નીકળ્યા અને પછી એમ થયું આની સાથે ન રહેવાય, ભાગો ભાગો. મુઠ્ઠીઓ વાળ્યું, ઠેઠ શ્રીરંગ ક્ષેત્ર ગયા, રામાનુજાચાર્યની ગાદીએ.
ન્યા જઈને પ્રપન્નામૃત ગ્રંથની પારાયણ કરી આરતી 5 આરતીના દર્શન કરે, કાવેરીમાં સ્નાન સંધ્યાદિક વિધિ કરે અને પછી રામાનુજાચાર્ય દર્શન આપ્યા અને કહ્યું તમે સંપ્રદાયની સ્થાપના કરો. રામાનુજમ અવૈહિમામ, હું પોતે રામાનુજ છું, જાઓ તમે. પછી રામાનંદ સ્વામી ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી. આત્માનંદ સ્વામીનો ત્યાગ કરી દીધો. એની પાસે ગુણનો જથ્થો હતો. ગુણ ક્યાંથી આવ્યા એ એને ખબર નહોતી, માટે નિરાકારી હતા. શક્તિ બહુ હતી. વિઠલાનંદ નામના હતા, એને બાળાનંદ નામનો છોકરો હતો. એની માં મરી ગઈ બાળાનંદની. વિઠલાનંદે આત્માનંદ સ્વામીને કીધું સ્વામી દયા કરો, આ છોકરો ધામણો છે અને એની માં મરી ગઈ, આને કેમ હું મોટો કરીશ, ધવડાવશે કોણ? આત્માનંદ સ્વામી કીધું તું ધવડાવજે, જા, તારા સ્તનમાં દૂધ આવશે. એના બાપને કીધું તારા સ્તનમાં દૂધ આવશે. અને વિઠલાનંદના સ્તનમાં દૂધ આવ્યું અને બાળાનંદ નામનો છોકરો એના પિતા શ્રી વિઠલાનંદને ધાવીને મોટો થયો. સૃષ્ટિનો ક્રમ ખોટો પાડી દીધો. એવી શક્તિ ધરનારા આત્માનંદ સ્વામી, એનો પણ રામાનંદ સ્વામી ત્યાગ કરી દીધો. આવા આત્માનંદ સ્વામી નિરાકારી હતા અને આવા રામાનંદ સ્વામી શુદ્ધ ઉપાસક હતા. ખ્યાલ આવ્યો ભાઈ? માટે ગુણ ગુણીના ભેદ સમજજો. અહીંયા ગુણ ગુણીનો ભેદ સમજાવ્યો છે સહજાનંદ સ્વામીએ. બહુ સરસ વાત આવી. એક પ્રશ્ન અહીંયા પૂરો થાય કે ન થાય, એટલી બધી આના ઉપર વાતો છે. ગમે ત્યાં જુઓ, ગુણી પહેલા છે, પછી ગુણ છે. પહેલા કારણ છે, પછી કાર્ય છે. સ્વામી કે મેં માર્ગીનો સાધુ એક સભા કરીને બેઠો હતો. અમે સીધી ડોશીને ખેસવીને સભામાં ગયા. ત્યાં પ્રશ્ન પૂછ્યો કારણ શું અને કાર્ય શું? ત્યારે એ મહંત હતો પણ ભોઠો પડી ગયો. સ્વામી કે એ અમને ખબર નથી ભાઈ, અમારા ગુરુએ અમને કાંઈ શીખ્યું નથી. સ્વામી કે આ સૃષ્ટિ છે એ કાર્ય છે અને સૃષ્ટિના કરતા ભગવાન છે એ કારણ છે. આપણા ગુણ છે ને એ કાર્ય છે, ગુણને આપનારા છે એ કારણ છે. આ ગુણ ગુણીનો ભેદ, કારણ અને કાર્યનો ભેદ. ગોપાળાનંદ સ્વામીએ એક કાઠીની ખાંભીને હાથ મૂક્યો, હનુમાનજી બની ગયો. સારંગપુરમાં કોઠારી ગોપાળાનંદ સ્વામી ગયા. કાઠીની ખાંભી હતી, ધીંગાણામાં કાઠી મરી ગયા હતા, એની ખાંભી ઊભી હતી. એ ખાંભી લઈને ગોપાળાનંદ સ્વામીએ પધરાવી મંદિરમાં આરતી ઉતારી. એ હનુમાનજી બની ગયા. પણ હનુમાનજીની માનતા કરાય, ગોપાળાનંદ સ્વામીની થોડીક કરાય. હનુમાનજીની જે બોલાય, ગોપાળાનંદ સ્વામી થોડીક બોલાય. ગોપાળાનંદ સ્વામીની આવું અજ્ઞાન પ્રવૃત્તિઓ છે. પછી હનુમાનજી કામ ન કરી શકે, પછી ગોપાળાનંદ સ્વામીની પ્રસાદીની લાકડી કામ કરે. એ પાછી ખબર નથી કાંઈ. આ બધે કાર્યકારણ, ગુણ ગુણી, એના ભેદ આપણે સમજી રાખવા જોઈએ. અહીંયા ગોપાળાનંદ સ્વામીના માધ્યમથી સહજાનંદ સ્વામીનો કહેવાનો સૂર એ છે કે ગુણવાળા ભક્તો જેને મળે એનામાં ગુણ આવે, ધર્મવાળા મળે તો ધર્મ આવે,
વૈરાગ વાળા મળે તો વૈરાગ આવે એમ. સારું લ્યો. હવે મને 11 વાગ્યા સુધી કીધું છે, પણ પછી બીજાનો વારો નહીં આવે. તો હવે જ્ઞાન સ્વામી 15-20 મિનિટ વાતો કરશે. પછી શાંતિભાઈ ત્રિવેદી, આપણે સ્વામી બાપાના કૃપાપાત્ર શાંતિભાઈ ત્રિવેદી, રાજકોટ સત્સંગ મંડળના માજી પ્રમુખ, એ પછી 10 મિનિટ લાભ આપશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની.